નામ છે અલકાબેન ચૌધરી, ઉંમર વર્ષ 28, ગામનું નામ છે શેરપુરા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. પશુપાલન માત્ર 2 જણા 110 પશુ મિત્રો મેનેજ કરે છે. આ વર્ષે એમણે 70 લાખ રૂપિયાનું દૂધ ભરાવ્યું મિત્રો. ગામડામાં રહીને 70 લાખ રૂપિયાનું દૂધ મિત્રો, એ કોઈ નાનું મોટું એવું કામ નથી મિત્રો. નાનું મોટું એવું ટર્નઓવર ના કહેવાય, એક ઉદ્યોગપતિ કહેવાય મિત્રો. ઓવરઓલ 110 પશુ રાખે છે, 2 જણા મેનેજ કરે છે, એક માણસ રાખેલો છે. ઓવરઓલ 110 પશુ. અત્યારે રોજનું 400 લીટર દૂધ, જ્યારે સિઝન આવે એ ટાઈમે અલકાબેન 600-700 લીટર. એમની પાસે જે મિત્રો ભેંસો છે એ પણ 7, 8, 9 લીટર દૂધ આપે છે. ગાયો પણ છે મિત્રો. ખૂબ અદ્ભુત રીતે પશુપાલન કરી રહ્યા છે. જો મિત્રો તમે પશુપાલન ક્ષેત્રમાં પશુપાલન કરવા માંગતા હો તો પશુપાલન કેવી રીતે કરવું, પશુપાલનમાં શું ચેલેન્જ હોય છે, પશુપાલન કેવી રીતે કરાય, બધી આપણે ડિટેલથી માહિતી લેવાની છે. આ વિડીયો તમારા માટે ખૂબ જાણકારીયુક્ત છે. વિડીયોમાં અંત સુધી બન્યા રહો, વિડીયો જરા પણ સ્કીપ ના કરતા. ચલો અહીંયાથી આપણે વિડીયો શરૂઆત કરીએ. મિત્રો નામ છે અલકાબેન ચૌધરી, ઉંમર વર્ષ 28. બનાસકાંઠામાં જે સફળ પશુપાલક કહેવાય ને એમાં એમનું નામ આવે છે. અને પશુપાલન થકી આ વર્ષે એમને 70 લાખનું દૂધ ભરાવ્યું. અલકાબેન ખરું ને? 70 લાખ. ઉંમર કેટલી છે આપની? 28 વર્ષ. 28 વર્ષ. પશુપાલન કેટલા સમયથી કરો છો? 4 વર્ષથી. 4 વર્ષથી. પેલા કેટલા ઓછા છે ને પશુ પેલા આપણી જોડે? પહેલા હમણાં 30 જેવા, હવે હાલ હમણાં 100 જેવા. 100 ઉપર છે? 100 ઉપર. અને અત્યારે કેટલું દૂધ થાય છે આખા દિવસનું? અત્યારે હમણાં 400 લીટર દૂધ. 400 લીટર દૂધ. હવે જુઓ મિત્રો, સમજી લો કે 400 લીટર દૂધ થાય છે. અને બનાસકાંઠા મિત્રો, બનાસકાંઠા એટલે કે એક દૂધનો વિસ્તાર, જ્યાં દૂધનું કલેક્શન સૌથી વધુ થાય છે. સૌથી વધુ અહીંયા રોજનું 1 કરોડ લીટર દૂધનું કલેક્શન થઈ રહ્યું છે. અને જે દૂધનું કલેક્શન થાય છે મિત્રો, જે મહેનત કહેવાય ને, મેન જે પશુનું જે દૂધ, પશુપાલનમાં જે મેન મજૂરી કહેવાય એ બહેનોની હોય છે મિત્રો. અને કોઈ બી ફાર્મ ઉપર જશો મિત્રો, ઘણા બધા એવા પશુપાલક મિત્રો ઇન્ટરવ્યૂ આપતા હોય છે, પણ જે મેન જે સાચી જે મહેનત હોય છે ને, સાચી જે મજૂરી એક બહેનોની હોય છે. અને બહેનો થકી જ આ બધું પશુપાલન અત્યારે શક્ય છે. અહીંયા તમે જોઈ શકો છો, ગામ છે શેરપુરા, તાલુકો ડીસા અને જિલ્લો બનાસકાંઠા. તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. ઓવરઓલ એમની પાસે એચએફ અને ભેંસો, ઓવરઓલ આપણી પાસે 110 પશુ છે. 110 પશુ. અને આપણે જ્યારે બધાય પશુ વિયાણ ઉપર હોય ને 10મે મહિને, એ ટાઈમે કેટલું દૂધ થતું હોય છે? એટલે હમણાં 500 થી હમણાં 600 લીટર જેવું આખા દિવસનું. આખા દિવસ 500-600 લીટર. આ વર્ષે કેટલા લાખનું દૂધ ભરાયું તમે? 70 લાખનું. આ વર્ષે 70 લાખનું દૂધ ભરાયું. ખૂબ સારું કહેવાય. 70 લાખનું ભરાયું ને ત્યાં છતાં આપણે 80 લાખનો ઉપર ભરાવાની થોડી હમણાં માન્યતા એવી તમારી ઈચ્છા છે? ઈચ્છા કે હવે જેમ જેમ આપણે પશુપાલન કરીએ, જેમ જેમ સમય જાય એમ આપણે દૂધનો વધારો થવો જોઈએ. દૂધનો દિવસ વધે એમ વધારો થાય તો એમ સારું હોય. હા. હવે બેન, તમારી ઉંમર નાની છે અને તમે બહુ સમજણ શક્તિ વાળા છો, ચૌધરી સમાજથી છો. તમારામાં જે કહેવાય ને પશુપાલન ક્ષેત્રની જે શક્તિ એ ખૂબ સારી એવી છે. હવે જે તમે આ ફાર્મ બનાવ્યો છે, ફાર્મ પાછળ કેટલો ખર્ચો કર્યો આ તબેલો બનાવવા પાછળ? 20 લાખ જેવો ખર્ચો હોય આસપાસ. 20 લાખ. 20 લાખ આસપાસ? 20 લાખ. અને આ તમે પશુ ખુલ્લા કેમ મૂક્યા છે? ઘણા બધા એવા પશુપાલક મિત્રો સમજી લો કે પશુને બોધીને રાખે છે, તમે ખુલ્લા કેમ મૂક્યા? આ પશુપાલક ને ખુલ્લા અમે આ રીતે રાખાય કે મસ્ટાર્ટિંગ ના થાય, અંદર બહાર જાય તો શરીરનો વધારો થાય, એમ હમણાં બધા વ્યવસ્થા. હવે જે આ તબેલો રહ્યો એ જૂનો તબેલો છે રેડી, એમાં તમે બોધીને રાખતા, અને હવે તમે આ તબેલો આખો નવો બનાવ્યો. ભેંસોના માટે તમે નાવા માટે એક તળાવ બનાવ્યું છે, પ્લસ ભેંસોને ખુલ્લી મૂકી છે, ગાયોને ખુલ્લી મૂકી છે. શું તમને ફરક જોવા મળ્યો કઈ પેલા કરતા અત્યારે? જોવા મળ્યો કે આપણે ભેંસોને સિલમપુરમાં નવરાવીએ તો ભેંસોમાં સારો થાય, અઢોણ સારો થાય, બધા લઈએ દૂધમાં વધારો થાય, એમ બધા લે એમ થાય. જેટલું પશુ ખુલ્લું એટલો પશુનો વિકાસ સારો થાય. વિકાસ સારો, પશુ જલ્દી તૈયાર થાય, પશુનો ગ્રોથ સારો થાય, પશુ ફ્રી માઇન્ડ થી રહે, એનો હિટ્રેસ કહેવાય એ પણ ઓછો રહે, પશુનું દૂધ પણ વધ્યું છે, ફેટ અને એસણે પણ વધ્યા છે. અને જેટલું મિત્રો સમજી લો કે હવે ઘણા બધા એવા પશુપાલક મિત્રો પશુને બાંધીને રાખી, હિટ્રેસ કહેવાય ને, માનસિક તણાવમાં રહે એટલે પશુ એકદમ એમ કે નિરાશ થઈ જાય, પશુ બીમાર પણ વધારે થાય. જેટલું પશુ હરે ફરે, કૂદે, વાગોળે, આલોટે, જેટલું પશુ ખુલ્લું રહે એટલું એનો માનસિક તણાવ પણ ઓછો થાય, પશુ નિરાતે એ ફરી શકે, એનો સમજી લો કે કસરત થાય એટલે એનો જે બીજા રોગ આવે એ પણ ન થાય. પ્લસ વધ્યા રાખે એ ટાઈમે તમારે ઉઠલા પશુ મારતા છે, અત્યારે ઉઠલા નહીં મારતા. પછી સ્ટાર્ટિંગ જેવી વસ્તુ ન થાય, એનું પણ સોલ્યુશન મળી ગયું છે. એમ પણ મળ્યું. હમણાં પગમાં કોઈ દુખાવો ન થાય, આખા શરીરમાં. અચ્છા. હા પણ હે અત્યારે 400 લીટર જેવું દૂધ થાય છે. અત્યારે 400 લીટર. કેટલા હજારનો થાય છે દિવસનો? 25,000 જેવો થાય છે. એમાં ખર્ચો કેટલો કરતા છે? ચોખા આપણે કેટલા બચે? ચોખા 10,000 જેવા બચતા હશે ને 15,000 જેવા અમે હમણાં ખર્ચામાં થાય.
ખર્ચામાં ખર્ચા તમારી પાસે સમજી લો કે તમે અત્યારે બ્રીડિંગ કરો છો, હા બિલ્ડિંગ કરું છું. સંવર્ધન કરો છો, સારા સમજી લો કે ગાયોમાં તમે સારા બુલ વાપરો છો, બુલ વાપરીએ, બચ્ચોનો ઉછેર કરીએ. બચ્ચાનો ઉછેર વધારે કરો છો. હવે મિત્રો સમજી લો કે તમારે પશુપાલન ક્ષેત્રમાં જો સફળ થવું હોય ને તો મેન બ્રીડિંગ, સંવર્ધન સારો સમજી લો કે તમારી પાસે જે હોય. સમજી લો કે અહીંયા અલકાબેન પાસે જે એચએફ ગાયો છે અમુક ક્રોસ બ્રીડમાં છે, સમજી લો કે એની પાસે જે કાળી છે ક્રોસ બ્રીડમાં છે, અમુક થોડીક બ્રીડમાં પણ છે, પણ એમાં હવે વર્લ્ડ વાઇડ છે, બીએસ છે, ઘણા બધા એવા સારા સારા બુલ વાપરે છે. અલકાબેનના જે પતિ છે એમનું નામ છે રમેશભાઈ, અને રમેશભાઈ ખુદ એ કર્મચારી સમજી લો. હવે આ ફાર્મ ઉપર જે કામ કરવાવાળા જે લોકો છે ને એ કેટલા કામ કરે છે એ તમે સાંભળીને ખુદ ચોંકી જશો. 2 જણા, એક હું ખુદ ને એક મેર પતિ. આ 2 જણા અને એક તમારો મોણો, એક માણસ, એટલે ટોટલ 3 જણા. 3 જણા. હવે બેન, હવે આ જે આ લોકો જે વિડીયો જોતા હશે ને એમના માટે એક આ વિચારવા જેવો સમય, એમ કે વિચારવા માટેનો એક આ તમે ટોપિક કીધો કે 110 પશુની અંદર 3 જણા કામ કેવી રીતે કરે, અશક્ય છે. પણ હવે જે તમે આ મેનેજમેન્ટ કર્યું છે, જાત મહેનતથી કરીએ. જાત મહેનત, જે તમે મેનેજમેન્ટ જુઓ મિત્રો, હવે પશુપાલનમાં જેટલું તમે આધુનિક ઢબથી આધુનિક સિસ્ટમથી કરશો તો તમે વધુ પશુમાં પણ તમે ઓછા માણસ હશે ને તો પણ એ કાર્ય કરી શકશે. હવે ઘણા બધા એવા પશુપાલક મિત્રો સમજી લો કે 10 ભેંસું હોય, બોધી રાખે, એટલે બપોરે પાછું બદલવાનું થાય એટલે અડધો કલાક ખીલા બદલો. હવે તમે ખુલ્લું મૂકી દીધું, હવે તમારે આમાં કામ કયું? સવારમાં ચારો કેટલા વાગે નાખો છો? સવારનો ચારો આપણે 9 વાગે. 9 વાગે. 9 વાગે પછી પૂરું બધું? પૂરું 10 થી 10:30 બધું કામ પૂરું. 10 થી 10:30 પશુ પણ ફ્રી અને તમે પણ ફ્રી. અમે પણ ફ્રી. પછી હવે સાંજે કેટલા વાગે લેવાનું? સાંજે 3:30. સાંજે 3:30 પછી જ તમારે કામ ચાલુ કરવાનું. કામ ચાલુ કરવાનું. એટલે ટાઈમ સુધી પશુ એકદમ ફ્રી. ફ્રી પશુ. પછી ફ્રી ત્યાં સુધી એકદમ સમજી લો કે હવે એ તમારે જે કામ કહેવાય મેન ચારો નાખો. ચારો નાખવો. એ સમજી લો કે હવે તમે સિસ્ટમ બનાવી છે. અત્યારે ગાયો બધી આ ફ્રીમાં ફરે છે. આમાં આવરા તમે અત્યારે આ ગાયો બધી ફરી રહી છે કે અંદર આપણે જશું, અંદર વચલા ગાળામાં જશું. ચાલો હવે મિત્રો સમજી લો કે ઘણા બધા એવા પશુ હોય તમારી પાસે અને મેનેજ કરવાવાળા અલકાબેન માત્ર 3 જણા, ખુદ અલકાબેન, રમેશભાઈ અને એક માણસ રાખેલો. હવે વધુ પશુમાં તમે મેનેજમેન્ટ કેવી રીતે કરો ને અહીંયા કેવી રીતે શક્ય છે એ પણ તમને આખું હું વિસ્તારથી જણાવું. હવે અહીંયા તમે જોઈ શકો છો પશુઓ માટે એમને સ્પેશિયલ નાહવા માટે આ પાણીને તળાવ, સ્વિમિંગ પુલ, હા એ તમે વ્યવસ્થા કરી છે. એટલે પશુ જેટલું ફ્રી માઇન્ડથી રહે, એનો ઇન્ટરેસ્ટ કહેવાય ને માનસિક તણાવ, દૂધ પણ વધે. અને સમજી લો કે આપણે ઘણા બધા એવા પશુપાલક મિત્રો દૂધ દોયા પછી દૂધને ઠંડુ કરે. ઠંડુ એટલે ઠંડા પાણીમાં મૂકે એટલે ફેટ વધે છે, એ તો તમને ખ્યાલ જ છે. હવે આ આખી ભેંસ જ પાણીની અંદર છે. આખી ભેંસ પાણી એટલે દૂધ ઠંડુ થઈ જાય. પશુનું જે ટેમ્પરેચર કહેવાય એ પણ ઠંડુ રહે. દૂધ ઠંડુ હોય એટલે ફેટ પણ સારો આવે, એનો એસએનએફ પણ સારો આવે, તમને 5-10 રૂપિયા ભાવ પણ સારો એવો મળે ને. કારણ કે સમજી લો કે હવે આ તમે મોટા પશુ રાખો છો અને પશુપાલનમાં સમજી લો કે જે આપણે જે ઇન્કમ છે એ તો દૂધની જ છે. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો એમનો જે સમજી લો કે ઓછા માણસો એ કેવી રીતે મેનેજ કરે છે. અહીંયા તમે જોઈ શકો છો 2 સાઈડ ડિવાઈડર છે. આ બાજુ એચએફ ગાયો છે અને આ બાજુ તમે ભેંસો રાખી છે. ચારો આપણે અહીંયાથી નાખી દેવાનો, વચ્ચે જ નાખી દેવાનો. પશુ ત્યાં ઊભું હોય અહીંયા ખાઈ લે નિરાતે, પછી પાછું ફ્રી. આગળનું શું ફોકસ છે તમારું? આગળ તમે એમ કે પશુ વધારવા માંગો છો કે બ્રીડિંગ કરો છો, સંવર્ધન કરો છો? હવે પશુ કોઈ તમારે આગળ એડ કરવા ઈચ્છા ખરી કે હવે સારા તમે બચ્ચા તૈયાર કરવા માંગો છો? બચ્ચા વધારે ભેગા કરીને ઉછેરવાની ઈચ્છા છે. બચ્ચા જ ઉછેરવા છે એટલે એક્સ્ટ્રા કોઈ પશુ નથી લાવવા? પશુ બહારથી નહીં લાવવા, ઘરેથી તૈયાર જ કરવા છે, ઉછેરવા જ છે. વાહ ભાઈ વાહ. જો મિત્રો હવે અમે અહીંયા તમે જોઈ શકો છો ફાર્મ પણ બહુ મસ્ત બનાવ્યો છે, સિસ્ટમેટિક. અને અહીંયા તમે જોઈ શકો છો સમજી લો કે જે એમણે સિસ્ટમ મૂકી છે આ બાજુ છે બધી પાડીઓ છે. 30 પાડીઓ છે મિત્રો. સમજી લો કે અહીંયા બંનેની પણ છે, બહુ સારી એવી છે, જોઈ શકો તમે. અને આ ઉંમર કેટલી છે આ બધી પાડીઓની? આ પાડીઓની 2 વર્ષની. 2 વર્ષની પાડીઓ છે. હવે ગાભણ થવાની તૈયારી કે ગાભણ જ છે? 3 ગાભણી છે. હવે મિત્રો સમજી લો કે હવે એમને બધી એ ટાઈપની સિસ્ટમ બને છે, આ પાડીઓ માટે મૂકી છે. એ પાસે વાસળી બધી ગાભણ છે. હા પછી એ બાજુ પાછું તાજું વિજ્ઞાન હોય એ ટાઈમે પાછું એ છેલ્લે તમે લાસ્ટમાં મૂકી દો. 1 મહિનાની કાચી. અને આમાં તમે ફીડ આપો છો? ખોણ આપો છો? ખોણ આને પણ આપો છો તમે? આ ટોટલ એની ઉંમરથી 2 વર્ષ એટલે ઓવરઓલ 2 વર્ષની નાની. 2 વર્ષથી પણ નાની છે. એટલે આપણી પાર્ટી 3 મહિનાની અંદર 3 વર્ષની અંદર વીએ જતી છે. 2.5 વર્ષની વીએ જાય. 2.5 વર્ષની અંદર વીએ જાય.
એના માટે સમજી લો કે ઘણા બધા એવા પશુપાલક મિત્રો ઘણા બધા એવા ફાર્મ ઉપર આપણે જોઈએ તો પાડીઓ અમુક 4 વર્ષ ને 5 વર્ષે વિયાતી હોય છે. ના એવું નહીં અમારે. તમારે બધી જલ્દી તૈયાર થઈ જાય. તમે વ્યવસ્થિત દૂધ પણ પાતા હશો ને નાનપણમાં, પછી બચ્ચા દાણ પણ આપતા હશો. બચ્ચા દોણ આપો. બચ્ચા દાણ આપણે વિકાસ દોણ આપીએ. વિકાસ દોણ આપો છો. કેટલું આપતા છો? મેં એક ટાઈમમાં કેટલું આપતા છો? 2 કિલ્લા. 2 કિલો, દિવસનું 4 કિલો. હવે મિત્રો સમજી લો કે એમને જે કીધું ને કે 25,000માંથી એમને 10,000 બચે છે, એનું મેન રીઝન આ બચ્ચા ઉછેર. હવે ઓવરઓલ તમે સમજી લો આ ટાઈપની વ્યવસ્થિત સારી એવી ભેંસ લેવા જો અત્યારે 1 લાખ ઉપર જ થાય. 10 ભેંસું લાવો એટલે એનો ઓવરઓલ એનો જે ખર્ચો કહેવાય ને, ઓવરઓલ એનો ખર્ચો 10 ભેંસોનો 15 થી 20 લાખ રૂપિયા. હવે એટલું તો આ કોણ ના ખાય? ખાય ના ખાય? એટલું ના ખાય. હા, અહીંયા એમની પાસે જે ભેંસો છે, આપણે જે ભેંસો છે એમાં સૌથી વધારે કેટલા દૂધ છે આપણી ભેંસોમાં? 9 લીટર. સૌથી 8 7 એટલું વધારે. ઓછામાં ઓછું કેટલું છે દૂધ આપણી ભેંસોમાં? 5 લીટર. ઓછામાં ઓછું 5 લીટર. બીજી બધી 9 લીટર. એટલે 5 લીટર બધી ઉપરની જ છે. લાંબા સમય સુધી દૂધ આપે છે. અચ્છા, અને ગાયોમાં કેટલા દૂધ છે આપણી ગાયોમાં? 8 મહિનાની ગાભણી હોય ને તો અમે જાતે છોડીએ. અચ્છા, જાતે આપણે મૂકવી જ પડે છે. શું વાત છે. અને ગાયોમાં કેટલા દૂધ છે? ગાયમાં દિવસનો 25 લીટર છે. 25 લીટર. અને ઓછામાં ઓછું કેટલું છે? ઓછો હોય લગભગ 16 17 18 જેવું 16 17 18 લીટર જેવું. સરસ. દિવસનું. અહીંયા આપણે હાલમાં કામ ચાલુ જ છે. તબેલો નવો જ છે ને? હા, નવું. હવે જુઓ મિત્રો, એમનું કામ આખું નવું જ છે. લો અલકાબેન અહીંયા આવી જાઓ. હવે અહીંયા મિત્રો આપણે વચ્ચોવચ આવી ગયા છે. હવે આ જે પશુઓ માટે એમને સિસ્ટમ બનાવી છે, આ બધી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે બેન? હવે જ્યારે ગાય સમજી લો કે તમે અહીંયા ચારો દાણો આપો એટલે ગાય આ બાજુ મોઢું કરે, પછી અહીંયા લોક થઈ જાય ઓટોમેટિક, કે તમારે લોક મેન્યુઅલ કરવા પડે? ઓટોમેટિક થઈ જાય. ઓટોમેટિક લોક થઈ જાય. અચ્છા, વાહ ભાઈ વાહ. જુઓ હવે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, આ જે ગાય છે ઓટોમેટિક એનો લોક થઈ ગયો. આ ઓટોમેટિક અમને ચારો બારો ખાઈ લે પછી લોક આપણે જાતે જ ખોલવો પડે ને? જાતે ખોલવો પડે, બધી બહાર નીકળી જાય. અચ્છા, એક લોક પાડવો પડે. એક લોક. અને જે આપણે જે ભેંસો જે તળાવમાં નાય છે એવી રીતે આપણે જે ગાયો તળાવમાં નાવા જાય છે, જાય. ગાયો પણ નવરાવો છો? અચ્છા, હવે આપણે થોડુંક એ જાણવું છે આમાં. તમે જે ખોણ કહેવાય ને, પહેલાં તો એ અમને જણાવો કે ચારો કેટલા વાગે આપો છો? 4 વાગે. આપણો જે સમજી લો કે જે સવારમાં જે આપણે દોણ આપો છો, દોણ કેટલા વાગે આપો? દૂધ નીકાળતી વખતે? ના, પછી આપો છો? પછી 8 9 વાગે બધું સાયડસ ને બધું ભેગું. અચ્છા, આપણે સાયલેજ પણ વાપરો છો એમ ને? હવે જુઓ મિત્રો, પશુપાલન ક્ષેત્રમાં સમજી લો કે જે તમારી પાસે પશુ છે ને દૂધ વધુ આપતું હોય એના માટે સાયલેજ કમ્પલસરી છે. સાયલેજ પાડું. સાયલેજ આપવાથી બેન શું ફાયદો થાય? દૂધ વધારે થાય ને શરીરમાં એમ વધારે બળે. વિકાસ એનો સારો થાય. સાયલેજ સમજી લો કે તમારી પાસે સારા એવા દૂધવાળી હોય તો સાયલેજ તો કમ્પલસરી આપવું જરૂરી છે. આ વર્ષે તમે દિલ્હી પણ ગયા હતા? દિલ્હી ગયા હતા. શું જાણવા મળ્યું ત્યાં આગળ? દિલ્હી મીટિંગમાં ગયા અમિત શાહ હાથે. બીજા ફરવા લઈ ગયા. બીજા ફરવા તમે બધું ત્યાં દિલ્હીમાં બધું જોયું છે. હવે મિત્રો જે મહિલા છે એ મહિલા મિત્રો એક ઉદ્યોગપતિ કહેવાય. કારણ કે પશુપાલન ક્ષેત્રમાં ગામડામાં રહીને 70 લાખ રૂપિયાનું ટર્ન ઓવર કરવું એ કોઈ નાની મોટી વાત નથી. આ આપણે મકાઈ વાવી છે. કઈ છે એરિયા સાયલેજ માટે? સાયલેજ માટે. કેટલા વીઘા કરી છે? 20 વીઘા જેવી. 20 વીઘા જેવી સાયલેજ માટે કરી છે. હવે તમે સમજી લો કે જે 20 વીઘા મકાઈ કરી છે, લોકો કહેતા છે કે તમે ગાંડા થઈ ગયા કે, પણ હવે પશુપાલન, હવે તમે સમજી લો કે પીડીએફ રમેશભાઈ ખુદ પીડીએફ જાય છે. તમે દિલ્હી જોશો અત્યારે એક સફળ પશુપાલક કહેવાય ને, હા, એની અંદર તમે સામેલ છો અત્યારે. અને સમજી લો કે હવે મકાઈ તમે આ જે સાયલેજ તમે લાવો છો એ ઓવરઓલ સમજી લો કે 7 થી 9 રૂપિયા પડતું હોય છે કિલો. હવે તમારી પાસે જમીન છે, હવે તમે આ જે સાયલેજ વાવો છો એ તમારું ખુદનું ઘરનું તૈયાર થશે એટલે તમને ફાયદો થવાનો છે. હવે કોઈ બી પશુપાલન સમજી લો કે મિત્રો તમે પશુપાલન કરતા હોય, પશુપાલન ક્ષેત્રમાં તમારી શરૂઆત હોય ને તો 1-2 વર્ષ સ્ટ્રગલ હોય, 1-2 વર્ષ થોડીક મજૂરી આપણે કરવી પડે. હા, પણ પછી સમજી લો કે હવે એમણે સાયલેજ તૈયાર કર્યું છે એટલે ચારો પણ ઘરનો આપણો તૈયાર થઈ ગયો. જ્યારે આપણે આપવું હોય અને જેટલો આપવો એ આપણો ખુદનો જ છે. સવારમાં આપણે ચારો કેટલા વાગે આપો છો? સવારનો 8 9 વાગે. સવારના 8 થી 9 વાગે. દોણ ને સાયલેજ આખું મિક્સ કરી બધું મિક્સ આપી દો છો? બધું મિક્સ કરી. અચ્છા, પાવડર કયો આપો તમે? પાવડરમાં કયો આપો છો? પાવડર મિનરલ આપો છો? પાવડરમાં તમે મિનરલ આપો છો? સુપર ફેટ. અચ્છા, બાયપાસ ફેટ પણ આપો છો? સુપર ફેટ આપણું ડેરીનું આપો છો? હા, ડેરીનું આપો છો. અચ્છા, સરસ. પછી હોજે કેટલા વાગે આપો છો? હોજે 4 વાગે. હોજે 4 વાગે. અચ્છા, એટલે આખા દિવસમાં તમે 2 ટાઈમ જ આપો છો? અચ્છા, અને દાણમાં કયું વાપરો તમે? દાણ કયું વાપરો છો તમે? આ એક આપણું બનાસ દાણ છે એ પણ તમે વાપરો છો? એ ગાય દાણ વાપરો છો?
પછી એક બીજું તમારું કંઈક હતું પણ ચાલો એ બાજુ આપણે જઈએ. હવે દોણમાં તમે એક આપણું બનાસદાન વાપરો છો, બીજું કયું વાપરો છો? આશીષ. પંજાબમાં આશીષ આ બંને ભેગું વાપરો છો. બંને ભેગું વાપરે. અચ્છા, અને બચ્ચા માટે તમે બચ્ચા દાણ પણ આપો છો ને? હા, બચ્ચા દાણા આપે છે. અચ્છા, ના જે અહીંયા જે બચ્ચા છે એ બધા ગાભણ જ છે? એ બધા ગયા પણ. આ કેટલા મહિનાની હશે વાછડી બધી? હા, કોઈ 5 મહિનાની, કોઈ 6 મહિનાની, કોઈ 9 મહિનાની ગયા બધી. અચ્છા, અને ટોટલ ઉંમર કેટલી છે આની? ઉંમર 2.5 વર્ષ જેવી હશે હો. 2.5 વર્ષ જેવી કેટલી હશે? એટલી હશે. અચ્છા, હવે જો મિત્રો સમજી લો કે એ બ્રીડિંગ ધીમે ધીમે શરૂઆત કરી રહ્યા છે. એમની પાસે જે ગાયો છે ને મોસ્ટ ઓફ અમુક બ્રીડમાં છે, અમુક એકદમ કાળી છે. સમજી લો કાળી એટલે કે ક્રોસ બ્રીડ, અહીંયા આપણે સ્થાનીય બ્રીડ પણ. અને હવે એમણે થોડી ધીમે ધીમે સમજી લો કે આ 2-3 પેઢી વ્યવસ્થિત નસલ સુધાર કરશે એટલે જે એમની પાસે જે ગાયો બનશે બધી ઉત્તમ બનશે. આપણે થોડુંક બચ્ચા જોઈ લઈશું ત્યાં આગળ, તમારે જે જૂનો ફાર્મ થોડુંક જોઈ લે. ચલો મિત્રો, ઘણા બધા એવા પશુપાલક મિત્રો સમજી લો કે આપણા ભારતનું યુવા ધન જે ઘરોમાં ટાઈલ્સ મરાવે પણ એમને પશુપાલન ક્ષેત્રમાં સમજી લો કે પશુઓ માટે ટાઈલ્સ મરાવે છે. હવે આ જે આ બધી સિસ્ટમ થઈ ચારો નાખવા માટેની છે અને એમણે ત્યાં સ્ટાઇલ્સ મીન્સ ટુકડી શેડ કરાવી છે. સમજી લો ઘણા બધા એવા પશુપાલક મિત્રો જે અમુક ચારો પડ્યો રહે તો ઘણો ટાઈમ પડે એટલે સડાય, ફંગલ્સ લાગે, ફૂગ લાગે. એના હિસાબે સમજી લો આ ટાઈમનું તમે કરો ને તો ફંગલ્સ ના લાગે, પશુ નિરાતે ચાટીને ખાઈ લે, પ્લસ જ્યારે સાફ કરવું હોય ત્યારે નિરાતે વ્યવસ્થિત સાફ પણ થઈ જાય. જો ચાલો બેન આપણે એ જોઈ લઈએ. ચલો, જે આપણે સ્ટ્રક્ચર જોવો છે એ ઓવરઓલ સમજી લો કે જે આ નવો તબેલો છે એના કરતાં જૂનું છે. એમની જે શરૂઆત હતી ને, જે અંદરના ભાગમાં જે એક ઢાણાવાળું જે પતરા છે એ એમની શરૂઆત, એના પછી આવ્યા રહી આ તબેલામાં, એના પછી આ તબેલો બનાવ્યો, પછી આ બનાવ્યો, એટલે ઓવરઓલ આ આપણે બધે ભેગા બનાવેલા અને લાસ્ટમાં તમે એ બનાવ્યો. એટલે તમારી શરૂઆત અહીંયાથી અને ત્યાં પહોંચ્યા. શરૂઆતમાં કેટલું આપણે જ્યારે તમે અને રમેશભાઈ આ પશુપાલનમાં એક્ટિવ છે ત્યારે કેટલું દૂધ ભરાવતા હતા એ ટાઈમે? અત્યારે 70 લીટર. તારે 70 લીટર તમે ખુદ? વાહ ભાઈ વાહ, શું વાત છે. હવે જો મિત્રો 28 વર્ષની ઉંમર, આ ભારતીય નારી, આ તાકાત જુઓ મિત્રો. તમારું સમજી લો કે તમારું જે સપનું કહેવાય ને, તમારું મેન ફોકસ મોટું હોય ને તો આ બધું શક્ય છે. 70 લીટરથી અત્યારે 700 લીટર ઉપર પહોંચ્યા, ખરું ને? 700 લીટર થઈ જતું છે ને સિઝનમાં? કેટલું થાય સિઝનમાં? થઈ જાય 700 મિત્રો, આગળ પાછળ હોઈ શકે. હવે અહીંયા તમે જોઈ શકો છો આ એમનું સંવર્ધન, બ્રીડિંગ, આ બચ્ચા ઉછેર. વાહ ભાઈ વાહ. આ બધા શું ઉંમરના હશે બધા? આ 10 મહિનાના અને 11 મહિનાના કેવા? 10-11 મહિના આસપાસના. અચ્છા, હવે આ બધું આપણે ખુલ્લા ક્યારે મૂકશો? હવે આ વાડામાંથી ત્યારે ક્યારે જશે હવે? 12 મહિનાના થાય એટલે. અચ્છા, 12 મહિનાની અંદર તમે ત્યારે મૂકી દેવો. અચ્છા, અહીંયા બધી અમુક બચ્ચા પણ છે. સરસ, ખૂબ ખૂબ સારું કાંઈ રહેશે, ખૂબ સરસ. એમ કે હવે તમે આ જે અત્યારે જે પશુપાલન કરો છો ને, અને મિત્રો સમજી લો કે જે બનાસ ડેરી ઉપર ખુદ સપનું છે કે અત્યારે જે બહેનો મથી રહી છે એમને બહાર લાવો, એમને ઇન્ટરવ્યૂ લો, એના થકી સમજી લો કે બીજી બહેનો આ પ્રેરિત થાય અને બીજી બહેનો સમજી લો કે આ વિડીયામાં બોલે ને આ પશુપાલન કરે. અમે બોલીએ એમ થાય. હા, સાચી વાત છે. બોલે એટલે એમ થાય કે અમે બોલીએ. રાઈટ વાત છે. આ વિડીયોનું આપણે અહીંયા સમાપન કરીએ. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.